हेलो मित्रों, जय माताजी ने राम राम बधाने। आज तो आपણા બ્લોગમાં તમને કાંઈક અલગ જ લાગતો હશે, કેમ કે આજ આપણે અલગ ટાઈપનું શૂટિંગ કરી રહ્યા છીએ. અને બાકી છેલ્લા હું જોતો વિડીયો ને, આજ જવાનો છે ખેતરે. પાણી કાલ પાવાનું તો પાઈ નાખ્યું છે અને પાણી થઈ ગયું પૂરું. આજ તો બસ ખાલી આંટા મારવાના છે ને બસ એવું જ કામ હશે. ને બ્લોગ જોતા રહેજો આપણો. તો આ તો વાગવા આવ્યા છે 9, બધાય તૈયારી થાય હારી અને જવાનું છે. તો બાકી તો ઠંડી ખૂબ વધી ગઈ, તરત ઠંડી વધારે પડે. અને કેમ કે આ ઠંડી થોડી વધારે પડે તેમ સારું રહે. એટલા પાણી ન હોય તો ફેર પડે. બાકી આપણે તો જીરું એમ નહીં કે આપણે ઘરે નથી આવ્યું, જીરું આપણે ઘરે આવ્યું સમજી લો હે ને. જો એની જીરું છે દેખ્યો, લીમડા ભેગી આપણે નાખ્યું હતું જીરું. લીમડા અને આંબલી છે ને ભેગી આપણે નાખ્યું હતું જીરું. એવડું એવડું જીરું થઈ ગયું હે. અને પાછું એને શું પાણી મીઠું આવે એટલે જીરું બહુ સારું થાય. અને જમી જો કેવી ટાકડી પડે ને તો એમાં જીરું ઉગી ગયું. ખેતરામાં તો હોવાનું થાય. કેમ છે ચોખા તારા બની ગયા? ચોખા મિત્રો જોઈ લે કેમ છે. આ તો રોટલા બોટલા કાંઈ હે નહીં, ચોખા બનાવ્યા આજ તો. આખો દિવસ ચોખા જ ખાવાના. ઓ माय गॉड, बहुत मस्त हो, बहुत अच्छा है। तो गाइस चोखा तो बहुत अच्छा है और खाने भी मज़ा आएगा खाने का। क्या बोल रहा हूँ, खाने का भी बहुत मज़ा आएगा। मतलब दो नितिन आई है मन नाखी होती है ये तैयार नहीं खेतरे दई गलो हेलो। तो मित्र હવે જો ડાયરેક્ટ મળશે ખેતરે જઈને બ્લોગ ચલાવું જોતા જ રહેજો, કેમ કે બ્લોગમાં તમને મજા આવવાની છે. તો ખાસ ઊનું તગાર બગામ લઈ લે અને થોડું દલા હાથમાં કાંઈ તો તગાર મારે રસ્તા ઈંધરા બાંધવાના શું ચાલે. તો ફાઇનલી મિત્રો તો નીકળી ગયા છીએ ખેતરે જવા માટે. અને આજ જો રોટલા ને એવું કંઈ બનાવ્યું છે નહીં, શાક શું ચોખા બનાવ્યા છે. ખાલી મસ્ત મજાના ચોખા એ ખાવાના છે. અને આજ કાંઈ કામ તો ખાસ એવું છે નહીં. પાણી આપણે કાલ પી ગયું છે અને પાણી થઈ ગયું છે. આજ તો છે બધું લીલું ના કહેવા લણવાનું ચાલુ કરત, પણ તો પાણી પાયું લીલું પડશે એટલે લણાશે નહીં અત્યારે. અને આજ તો જઈ ખેતરે આટો બોટો મારશું. આજ તો બહુ મોડું થઈ ગયું છે નહીં. 10 વાગી છે, ઉઠી મોડી. 10 વાગી ગયા છે. ઉઠી રહ્યા તો પાછા વેલા રોટલા થઈ રહ્યા. આપણે હોય પણ શાક રોટલા. અને આપણે કંઈક મોબાઈલ પકડવાનું મસ્ત બનાવ્યું હોય, તમને અત્યારે નહીં બતાવી, તમને ક્યારેક બતાવશું વિડીયોમાં. તો એટલા માટે આ કંઈક આવી રીતે શૂટિંગ થાય. જો હાથમાં પકડવાનું આવે ને ગેમ્બલ જેવું બનાવ્યું, હાથે ખુદ બનાવ્યું આપણે. તો હાલો હવે સીધા ખેતરે જઈને મળીએ. નિતિન મારો તો નીતિન એકદમ મસ્ત રેડી થઈ ગયો તૈયાર. એ મારે હાલતો નથી, કાંઈક રાજીપામાં હોય તો હાલે કે તેડો. નહીં મિત્રોને કહી દે જય માતાજી રામ રામ. કલર શું ખાવ રે મારો, કલર ખાતો હોય એટલે. હાલો હવે પોગી જઈ ખેતરે. ખાતર નાખીને પાણી દઈ દે થઈ જાય હારામ હારો. વટાણા તો વટાણા દેવા હે. વટાણા એવું ગયા નહીં બાપા. જો આવું પડે વટાણા એ રે વાળો ઉપડ્યો બારી કોકો ઉગી જાય દબાઈ ગયો. ઈ તો અહીંયા ડારખા ઉડતો તો ઈ નાખ્યો આ તો ઉગે ને. તો ભીંડા છાતો છે આમ તો. હવે કવા ભીંડામાં તો પહેલો તો કવા આવે, અમે દવા નાખવી એમ તો એટલો બધો નથી તો થઈ જશે ભીંડા. અહીંથી હાલો ચાલુ કરી મશીન પાઈ દઈએ પાણી થોડુંક ખાતે અમે પી દે ને. પાવડો અહીંયા હશે. તો ફાઇનલી મિત્રો જો ખેતરે આવી ગયા ને ચાય ભાઈ પી લીધી અને આંટો જે મારવાનો તો આંટો આપણે ચાલુ મારી લીધો છે ને. હવે બકારાને કીધું છે ને થોડું આપણે પાણી પાઈ દઈ તો થિયાવાનું છે. કોઈ ભીંડા ને કુબી ને કોઈ સોરા ને બધું આવેલ છે એ થઈ આવે કીધું. પાણી થોડુંક છે ત્રાવડીમાં બકાલું પીવે એટલું. અને આમ તો થોડું વધારે છે પણ શું ગારો વધારે છે ને તે પાણી ઉપડે નહીં, એટલા માટે થોડું ઘણું ઉપાડે બકાલ આપણે પાઈ દઈએ એટલે વાંધો નહીં કીધું. મારા પર નાખે ખાતર જાય મશીને લાઈન બાઈન ભરી ચાલુ કરીને બકાલું પાઈ દઈ કીધું. અને પછી આગળ કાંક વિચારીએ. કામ તો ઘણું બધું હા, પણ એને હારવાના લણવાના છે. અને પહેલાં બકાલ પાઈ દી વિડીયો થોડોક આપણે હું કરવો છે ખોદીને, કેમ કે પાણી પીવામાં તકલીફ પડે. પાણી તરત ઊંડું ગયું એટલે પહેલાં માથે હતો તો મજા આવતી પાણી પીવાની, પણ હવે ઊંડું ગયું હા તે હવે થોડો ખોદવો પડશે આપણે. ખોદી ને સારો બેહવાનું બનાવશો એટલે શું પાણી ભરાય સારો ને પીવાની મજા આવે. અને મારા ધરમસીભાઈને બધા મોર વગી ગયા ત્રાવડીને પાણીમાં સડી જાય. જોવા ગયા પાણી હવે ઘણો છે નહીં, ગારો વધ્યો બધા પોગી ગયા હે બધા.
એ તેમાં થઈ ગયો ને તો આ તો વરીને પાછું થઈ ગયું લાગે પાણી થોડું વધારે તો કાલ તો કાંઈ નતો હાવ ખાલી થઈ ગયું હા હા ગારો હતો તો આજ કેમ રાતમાં થઈ ગયું? આજ થોડુંક થઈ ગયું લાગે વરીને તો મિત્રો તો કાલ આપણે મશીન બંધ કર્યું ને ત્યારે હાવ ગારો હતો અને થોડું થોડું આ થાય ને આ વખતે એટલે આ એક સાઈડથી આ શું રેતી જેવું છે ને હને હે તો એમાંથી આટલું પાણી ભેગું થયું હે ઈ શું બન્યું? એ કાંઈક જનાવર છે અંદર અને ફૂંડાલો એટલો જ છે આવશે. હવે ચાલુ કરી જો બકાલો પીવે તો સારું પછી ઉપાડે તો સારું પાણી મને લાગતું નહીં તો ટ્રાય કરી હતી તો પહેલાં તો જોવું છે ને લાઈન ખાલી એક ભરી છે મને લાગે કે લાઈન ખાલી હશે લાઈન ખાલી છે ને કદાચ અહીંયા પાણી નીકળતું હોય તો મિત્રો એમાં શેક ગારો ને આપણે ભરાવા આવી છે લાઈન રેતી એક જ એક બંધ કીધા તમે લાઈનમાં નાખીને તો મશીન ઉપાડી લે પણ હવે જોઈ કે કરી જુગાડ તો ફાઇનલી મિત્રો તો બકાલો પી ગયો હે ને બાપે ચાર આડ કરી કે પીજો. વેલો આમ હાથ ઊંચો કર્યો બંધ કરી નાખ્યો તો બકાલો ભાઈ નાખ્યો હે ને હવે હાલો ત્રાવડી થાળી કરીને શું કરે થાળી થઈ જાય થાળી કહાની ત્રાવડી હોય કોઈ ફાઇનલી મિત્રો તો બકાલો પાણી પી ગયું હે ને હવે એમ થઈ જાય રવાના અને કરે નહીં હવે દાસ વીડો ખમો કરશે થોડોક પાવડે ખુદ નાખીએ એટલે ભરાય એવું થઈ જાય અને ગાવડા આ બધા રાડું પડતા હોય વીડિયો અમુક ના ખાતો આમ છે ને તેમ છે એટલે અમુક કરી નાખી તો વાંધો નહીં બકાલ પાવાનું તો પી ગયું વાંધો નહીં આપણે ચાલો હવે પગીને વીડા ભેગા અને ચોખ્ખા હવારા બનાવવા પડ્યા ખાઈ લઈએ ભૂખ લાગી મને થોડીક શું કે 11 વાગવા આવ્યા ભૂખ લાગી તો હમણાં ને તો ખાતો તે ખાવા પડે ને ભાઈ 10 વાગવા આવ્યા 10 11 વાગી જશે હું ભૂલી ગયો ફાઇનલી જો મિત્રો વીડો અત્યારે ખોદવાનું કામ ચાલુ જ છે વીડો પૂરાઈ ગયો છે ને આપણે આટલો ખોદી નાખ્યો આટલો ખોદીને મસ્ત થોડો ખમો કરી નાખી વ્યવસ્થિત થઈ જાય હાલો પહેલાં ખોદી લઈ તો ફાઇનલી મિત્રો તો વીડો બની ગયો છે કમ્પ્લીટ એકદમ પાણી પીવું થઈ ગયો છે એમ તો સારામાં સારો અને આટલી આપણે ગાર કાઢ્યો છે આટલો નાખ્યો છે અને બીજો અહીંયા નાખ્યો 1 કલાક થઈ ગઈ વાગવા આવ્યો શેખ ભૂખ લાગી છે ખાઈ રોટલા બોટલા તો ફાઇનલી મિત્રો તો હવે બેસી ગયા છે થોડો ઘણો નાસ્તો કરવા કેમ કે ચોખા એટલા છે એટલે ખાઈ લઈ બધે ખાઈ લીધા હે ને હવે હું એક રહ્યો છે એટલે આપણે વીડો મૂકીને હવે કીધું ખાઈ લઈ અને 1 વાગી ગયો છે ચોખા છે એટલે નાસ્તો કહેવાય તો નાસ્તો કરી લઈએ હવે અને વિડીયો અહીંયા પૂરો કરશું સારો લાગ્યો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ